શિવજીના સાનિધ્યની અંદર અન્નજળનો ત્યાગ કરી અને શિવજીનું ધ્યાન ધરે છે. અને થોડો સમય જતા આજ ઇન્દ્ર રાજાનો ઇન્દ્રસન લાગે છે ડોલવા. અને ઇન્દ્ર રાજા આજ ઇન્દ્રસન પર બેસી શકતા નથી. અને ઇન્દ્ર રાજા આજ ઇન્દ્રસન પરથી ઊભા થઈ અને નગરીની અંદર તપાસ કરવા બધાને છે. મારું કહેવાનું સિંહાસન પણ ડોલી ગયું છે. તો લાવ જઈને નગરીમાં તપાસ કરું ઇન્દ્રાસન જેના કારણે ડોલે છે. ઇન્દ્ર રાજા આજ મૃત્યુલોકની અંદર તપાસ કરતા કરતા ચાલ્યા જાય છે. અને ઇન્દ્ર રાજાને એક મંદિર જોવા મળે છે. અને એ મંદિરની અંદર કોઈ તપસ્વી તપ કરતો એવું લાગે છે. અને ઇન્દ્ર રાજા આજ દોડી અને તપસ્વી પાછા પધારે છે.
માનવી તો મારે સમ છે તેના પ્રાણ પંખીડા કાઢી નાખું. નહીં, આ માનવીને મારી તે કદાચ બ્રહ્મપુત્ર હશે તો મારી ઇન્દ્રપુરી અભરાઈ જશે. માટે લાવ આ સંકટમાં મારા ભાઈ બ્રહ્માને ક્યારે યાદ કરું. હા ભાઈ બ્રહ્મા, તમને બોલાવવાનું તો એક કારણ છે. 12 દિવસથી મારું ઇન્દ્રસન ડોલ્યો છે. એ વિશે તમે કઈ જાણો છો? અરે ભાઈ ઇન્દ્ર શાંત થા. જેમ તારી ઇન્દ્રપુરી ડોલે એમ મારી બ્રહ્મપુરી. શું વાત કરો છો ભાઈ બ્રહ્મા? માટે મોટા વિષ્ણુએ કીધું હતું જ્યાં સંકટ પડે છે યાદ કર. વૈકુંઠપતિ વિષ્ણુને પણ મારી સભાની અંદર હાજર કરો. વૈકુંઠપતિ વિષ્ણુ મારી સભાની અંદર બોલાવવાનું એક કારણ છે. 12 દિવસથી મારું ઇન્દ્રસન ડોલે છે. એ વિશે તમે કઈ જાણો છો? ના ભાઈ ઇન્દ્ર શાંત થા. જેમ તારે ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી બ્રહ્મપુરી. શું વાત કરો છો ભાઈ વિષ્ણુ? માટે મોટા ભોળાનાથે કીધું તારે સંકટ પડે ત્યારે યાદ કર. કૈલાસપતિ શિવ શંભુને પણ મારી સભાની અંદર હાજર કરો.
અરે હા ભાઈ વિષ્ણુ, અત્યારે મને ઇન્દ્રપુરની અંદર શા માટે બોલાવ્યો ભાઈ? અરે હા ભાઈ બ્રહ્મા, અત્યારે મને ઇન્દ્રપુરની અંદર શા માટે બોલાવ્યો ભાઈ? અરે હા દેવનો રાજા ઇન્દ્ર, અત્યારે મને તમારી સભાની અંદર બોલાવવાનું કારણ ભાઈ? કૈલાસપતિ શિવ શંભુ મારી સભાની અંદર બોલાવવાનું એક મહાન કારણ છે. પહેલાના ઋષિ મુનિઓ હતા, હજારો વર્ષ સુધી તપ કરતા, છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. પરંતુ 3 દિવસની અંદર કોઈ કાળા માથાનો માનવી